નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું કે શેર બજારમાં જે શેર હોય છે એને કેવી રીતે આપણે વેચી શકીએ છીએ, બરાબર। તો સંપૂર્ણ માહિતી આપીશ, વિડીયો પૂરો જોજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી લેજો। મિત્રો, મેં જે ઓલરેડી જે એન્જલ વન એપની અંદર શેર ખરીદેલા છે તો હું આજે તમને વેચતા શીખવાડીશ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો સૌપ્રથમ તમે જે પણ એપ્લિકેશનમાં શેર ખરીદ્યા છે, જેમ કે એન્જલ વન, ગ્રો વગેરે એપ્લિકેશનમાં તમે શેર ખરીદેલા છે, એને સિમ્પલી તમારે વેચવા માટે શું કરવાનું છે, આજે હું ઉદાહરણ એન્જલ વનનું આપીશ। તો પોર્ટફોલિયોમાં સિમ્પલી આવી જવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, કંઈ ઇક્વિટી પર ક્લિક કરીને જે પણ શેર તમારે એ શેરને સિમ્પલી સિલેક્ટ કરી લેવાનું છે। જેમ કે મારે આઈડિયાનો શેર છે, નીચે જોઈ શકો છો કે આઈડિયાનો શેર, બરાબર। આ એક શેર છે, એ મારે વેચવો છે, તો એ શેર ઉપર સિમ્પલી હું ક્લિક કરીશ। જેવું મિત્રો હું ક્લિક કરીશ એટલે આ ટાઈપનો તમને ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ તમે લોકો અહીં જોઈ શકો છો કે શેરની જે પ્રાઇસ છે, શું પ્રાઇસ ચાલે છે વગેરે બધી પ્રાઇસ તમને જોવા મળશે। ત્યારબાદ આ શેરને વેચવા માટે એક નીચે બટન દેખાતું હશે, સેલ બટન, બરાબર। જેવું તમે સેલ બટન પર ક્લિક કરશો એટલે તમારી પાસે કેટલી ક્વોન્ટિટી છે એટલી ક્વોન્ટિટી જેટલી પણ તમારે વેચવી હોય એટલે તમારે સિલેક્ટ કરી દેવાનું છે। મારી જોડે જે શેર છે એક જ છે, બરાબર, તો એક હું સિલેક્ટ કરી લઈશ, એક લખીને ત્યારબાદ અહીં માર્કેટ પ્રાઇસ કરીને સિમ્પલી પ્લેસ સેલ ઓર્ડર કરી દઈશ। જેવું આ કરીશ એટલે યસ બટન કરીને અહીં જે આપણો શેર અહીં ટ્રેડ થઈ ગયો, બરાબર, એટલે કે વેચાઈ ગયો। તો આ રીતે આપણે જે કોઈ પણ શેર હોય છે એન્જલ વન એપની અંદરથી આવી રીતે વેચી શકીએ છીએ। દોસ્તો, આજનો વિડીયો તમને ગમ્યો હોય અને વિડીયો તમને હેલ્પફુલ થાય તો પ્લીઝ વિડીયોને એક લાઇક, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। જય હિન્દ, જય ભારત।